હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન ઓફ ક્લાસરૂમ જોઈશું. સૌપ્રથમ તમે ધ્યાનથી આ ચિત્ર જોઈ લો. હવે એના પછી આપણે એના વિશે વાક્યો બનાવીશું. જુઓ, હવે તેના વિશે આપણે વાક્ય બનાવીશું. Picture description classroom. This is a picture of a classroom. આ એક વર્ગખંડનું ચિત્ર છે. There are many children in the classroom. વર્ગખંડમાં ઘણા બધા બાળકો છે. Children એટલે બાળકો. There is a table in the classroom. વર્ગખંડમાં એક ટેબલ છે. There is a chair in the classroom. વર્ગખંડની અંદર એક ખુરશી છે. There are many benches in the classroom. વર્ગખંડમાં ઘણી બધી બેન્ચીસ છે. There is a blackboard in the classroom. વર્ગખંડમાં એક કારું પાટિયું છે. There is a cupboard in the classroom. કપબોર્ડ એટલે કબાટ. વર્ગખંડમાં એક કબાટ છે. There is one clock in the classroom. વર્ગખંડની અંદર એક ઘડિયાળ છે. There are many charts in the classroom. વર્ગખંડની અંદર ઘણા બધા ચાર્ટ્સ છે. There is a map of India in the classroom. વર્ગખંડમાં ભારતનો નકશો છે. It is a small picture. તે એક નાનું ચિત્ર છે. It is a beautiful picture. આ એક સુંદર ચિત્ર છે. It is a black and white picture. આ જે ચિત્ર છે તે બ્લેક એન્ડ વ્હાઇટ છે, એટલે કે રંગીન ચિત્ર નથી. It is a clean picture. તે ચિત્ર જોયું તે એકદમ સ્પષ્ટ છે. They all look very happy. દરેક વ્યક્તિ ખુશ દેખાય છે. Everyone is happy. અહીંયા પણ આ જ વાક્યનો પણ એવો જ અર્થ થશે કે દરેક વ્યક્તિ ખુશ છે. I like this picture very much. આ ચિત્ર મને બહુ જ ગમ્યું. જુઓ, એકદમ સરળ ભાષામાં સરળતાથી યાદ રહી શકે એવા આ વાક્યો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પિક્ચર ડિસ્ક્રિપ્શન ઓફ ક્લાસરૂમ. થેન્ક યુ.